6 થી 7 કલાક દર્શન કરવા માટે લાઈનમાં ઉભા રહ્યા, પણ 5 સેકન્ડ પણ સિક્યોરિટી વાળાએ મહાદેવજી સામે હાથ નહીં જોડવા દીધા. કેમ છો? ગુડ મોર્નિંગ. તમને ખબર જ છે આપણે આવેલા છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ અને ઉજ્જૈન મહાકાલજીના દર્શન કરવા માટે. સૌથી પહેલા અમે હોટલમાં આવ્યા અને ફ્રેશ થઈ ગયા, પછી કરી લીધો નાસ્તો અને અહીંયા રિક્ષાનું ભાડું નક્કી થાય છે, કારણ કે હમણાં જવાનું છે આપણે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. રિક્ષાનું ભાડું નક્કી થઈ ગયું એટલે અમે તૈયાર કરી ઓમકારેશ્વર જવાની, અને પછી બધા અલગ અલગ રિક્ષામાં બેસીને નીકળી ગયા આજુબાજુના પવિત્ર સ્થળોના દર્શન કરવા માટે. આ રિક્ષામાં બેસેલું છે અમારું ગ્રુપ. સૌથી પહેલા બોડા હનુમાનજી અને મહાદેવજીના દર્શન કર્યા અને પછી આવી ગયા સાંઈ મંદિરમાં દર્શન કરવા માટે. અને અહીંયા બાદ થઈ ગયો હતો એક્સિડન્ટ. ત્યાર પછી કર્યા અમે વિષ્ણુધામના દર્શન, અને આમાં તમને જોવા મળે છે બહુ જ મસ્ત ભૂલ ભુલૈયા. અહીંયા આવીને માં પાર્વતી અને મહાદેવજીના દર્શન કર્યા અને પછી માં વૈષ્ણોદેવીના દર્શન કર્યા. આ રીચ જો એકદમ રિયલ હોય એવું લાગે. ત્યારથી પછી અમે નીકળી ગયા ઓમકારેશ્વર જોવા માટે. આ છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર. અહીંયા દર્શન કરવા માટે જવાના બે રસ્તા છે, એક છે પુલ પરથી અને બીજો છે નદીમાંથી. અમે બહુ વિચાર નહીં કર્યો અને બોટમાં બેસી ગયા, કારણ કે બોટમાં બેસવાની મજા જ કઈ અલગ છે. હજુ તમે મંદિરના મેન પગથિયા પર નથી ચડ્યા અને અહીંયાથી જ ભીડ ચાલુ થઈ ગઈ છે. તમે ખાલી અહીંયા દર્શન માટે ભીડ જુઓ. અમે ઓછામાં ઓછું દર્શન કરવા માટે 6 થી 7 કલાક લાઈનમાં ઉભા રહ્યા, પણ અહીંયાની સિક્યોરિટી તમને 5 સેકન્ડ પણ હાથ જોડીને ઊભી નથી રહેવા દેતી. આવું થયું તો દિલમાં બહુ દુઃખ થયું. દર્શન કરીને અમે નીકળી ગયા બસ પાસે જવા માટે, કારણ કે આવતીકાલે આપણે જવાનું છે કાલભૈરવ અને ઉજ્જૈન મહાકાલજીના દર્શન કરવા માટે.